એક વકીલે પોતાનો કૂવો એક ગુરુજીને વેચ્યા પછી ગુરુજીને કહ્યું, સર, મેં તમને કૂવો વેચ્યો છે, પાણી નહીં. જો તમે પાણીનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે અલગથી પૈસા આપવા પડશે. આટલું સાંભળતા જ ગુરુજીએ હસીને જવાબ આપ્યો, હા, હું તમારી પાસે આવવાનો જ હતો. શું વકીલ પોતાના હેતુમાં સફળ થઈ શકશે કે ગુરુજી તેને પાઠ ભણાવશે? આ વાર્તાની શરૂઆત સાંજથી થાય છે, જ્યાં સૂરજની છેલ્લી કિરણો કૂવાના પાણી પર ચમકી રહી હતી. ત્યાં જ એક વિચિત્ર ઘટના બની. આ વાર્તા ફક્ત એક કૂવા અને પાણીની નથી, પરંતુ જ્ઞાન અને ચતુરાઈની છે, જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે કેવી રીતે એક સામાન્ય કૂવોનો સોદો બુદ્ધિની એક એવી લડાઈમાં બદલાઈ ગયો, જેણે સદીઓ જૂની કહેવતને સાચી કરી બતાવી. ગામના પ્રતિષ્ઠિત વકીલ તેમની તીક્ષ્ણ બુદ્ધિ અને કાયદેકીય દાવપેચ માટે જાણીતા હતા. તેમની આંખોમાં હંમેશા કંઈક નવું કરવાની ચમક રહેતી હતી. એક દિવસ તેમણે પોતાના કૂવાને વેચવાનો નિર્ણય કર્યો. આ કૂવો ગામના કેન્દ્રમાં હતો અને ઉનાળામાં પાણીની અછત હોય ત્યારે સૌની તરસ છીપાવતો હતો. વકીલને લાગ્યું કે આ થોડા વધારાના પૈસા કમાવવાની સારી તક છે અને તેમણે તેને ગામના સૌથી આદરણીય ગુરુજીને વેચવાનું નક્કી કર્યું. ગુરુજી તેમની સાદગી, પ્રામાણિકતા અને અપાર જ્ઞાન માટે પ્રખ્યાત હતા. તેમના ભણાવેલા ઘણા બાળકો આજે મોટા મોટા શહેરમાં નામ કમાવી રહ્યા હતા. વકીલે વિચાર્યું કે ગુરુજી માટે આ કૂવો એક સારી સંપત્તિ હશે અને સોદો નક્કી થઈ ગયો. ગુરુજીએ જરાય ખચકાટ વિના કૂવો ખરીદી લીધો, કારણ કે તેઓ જાણતા હતા કે તે ગામ માટે કેટલું મહત્વપૂર્ણ છે. પરંતુ શું આ સોદો એટલો જ સરળ હતો જેટલો તે લાગતો હતો? આગળ શું થવાનું હતું તેની કોઈને ખબર નહોતી. સોદો થયાના 2 દિવસ પછી વકીલ ગુરુજીના ઘરે પહોંચ્યા. તેમના ચહેરા પર એક હળવું સ્મિત હતું, પણ આંખોમાં ચાલાકી સ્પષ્ટ દેખાતી હતી. ગુરુજી તેમને જોઈને ખુશ થયા અને બેસવા માટે કહ્યું. વકીલે બેસીને પાણી પીધું અને પછી એ જ સંવાદ શરૂ થયો જે આપણે વાર્તાની શરૂઆતમાં જોયો હતો. સર, મેં તમને કૂવો તો વેચી દીધો છે, પણ તેમાં ભરેલું પાણી નહીં, પાણી મારું છે. ગુરુજીએ વકીલની વાત સાંભળીને માત્ર સ્મિત કર્યું. વકીલને લાગ્યું કે તેમનો દાવ સફળ થઈ રહ્યો છે અને તેમણે પોતાની વાત ચાલુ રાખી. શું વકીલ પોતાની આ નવી ચાલમાં સફળ થઈ શકશે કે પછી ગુરુજી પાસે તેનો કોઈ અણધાર્યો જવાબ હશે? વકીલે પોતાની વાત આગળ વધારતા કહ્યું, જો તમે આ પાણીનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે તેના માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. વકીલના અવાજમાં આત્મવિશ્વાસ હતો, જાણે તે જાણતો હતો કે ગુરુજી તેમની વાત માની જ લેશે. ગુરુજીએ તેમની વાત ધ્યાનથી સાંભળી, પણ તેમના ચહેરા પર સહેજ પણ ચિંતાની રેખા નહોતી. વકીલે વિચાર્યું, કદાચ ગુરુજીને તેમની વાત સમજાઈ નથી, તેથી તેમણે થોડો વધુ ભાર મૂકતા કહ્યું, આ કાયદેસર છે ગુરુજી. અમે ફક્ત કૂવાનો સોદો કર્યો હતો, પાણીનો નહીં. ગામના કેટલાક લોકો જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેઓ પણ રોકાઈને આ અનોખી દલીલ સાંભળવા લાગ્યા. તેમને લાગ્યું કે વકીલ સાહેબે ગુરુજીને ફસાવી દીધા છે. શું વકીલની આ ચાલાકી ગુરુજીને ફસાવી દેશે કે પછી જ્ઞાનનું પલડું ભારે પડશે? ગુરુજીએ વકીલની વાત પૂરી થવા દીધી અને પછી તેમણે ધીમેથી સ્મિત કર્યું. તેમના સ્મિતમાં એક વિચિત્ર શાંતિ અને આત્મવિશ્વાસ હતો, જેણે વકીલને થોડો પરેશાન કરી દીધો. વકીલને લાગ્યું કદાચ ગુરુજી તેમની વાતનો વિરોધ કરશે, પરંતુ ગુરુજીએ એક એવો જવાબ આપ્યો જેની વકીલે ક્યારેક કલ્પના પણ નહોતી કરી. ગુરુજીની આંખોમાં હળવી ચમક હતી, જે તેમના ઊંડા જ્ઞાન અને અનુભવને દર્શાવી રહી હતી. તેમણે ધીમેથી માથું હલાવ્યું, જાણે કે તે વકીલની ચાલને પહેલાથી જ સમજી ચૂક્યા હોય. ગુરુજીનું આ રહસ્યમય સ્મિત શું છુપાવી રહ્યું હતું? ગુરુજીએ શાંત સ્વરે કહ્યું, હા, હું તમારી પાસે આવવાનો જ હતો. વકીલ તેમની વાત સાંભળીને ચોંકી ગયા. તેમને સમજાતું ન હતું કે ગુરુજી કઈ બાબત વિશે વાત કરી રહ્યા છે. ગુરુજીએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, હું તમને કહેવાનો જ હતો કે તમે તમારું પાણી મારા કૂવામાંથી કાઢી લો. વકીલનો ચહેરો ઉતરી ગયો. તેમને એવી આશા ન હતી કે ગુરુજી આ રીતે પલટવાર કરશે. ગામના લોકો જે આ બધું સાંભળી રહ્યા હતા, તેઓ પણ આશ્ચર્યચકિત હતા. તેમને લાગ્યું કે હવે વાર્તામાં કોઈ નવો વળાંક આવવાનું છે.
ગુરુજીના અવાજમાં હવે થોડી દૃઢતા આવી ગઈ હતી. શું ગુરુજીનો આ જવાબ વકીલને નિરુત્તર કરી દેશે? ગુરુજીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું, નહીં તો તમારે કાલથી કૂવામાં પાણી રાખવાનું ભાડું આપવું પડશે. આ જવાબ સાંભળીને વકીલના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની પોતાની જ ચાલ તેમના પર ભારે પડશે. ગુરુજીની વાતમાં તર્ક અને બુદ્ધિમત્તા બંને હતા. જો પાણી તેમનું છે તો તેમને તે રાખવા માટે જગ્યાનું ભાડું આપવું પડશે. આ એક એવી યુક્તિ હતી જેનો વકીલ પાસે કોઈ જવાબ નહોતો. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો અને તેમની ચાલાકી ભરેલી સ્માઇલ ગાયબ થઈ ગઈ. શું વકીલ આ અણધાર્યા જવાબમાંથી બહાર આવી શકશે? વાર્તામાં હવે એક નવો વળાંક આવવાનો છે. આ વાત સાંભળીને વકીલ ગભરાઈ ગયા. તેમનો આત્મવિશ્વાસ તૂટી ગયો. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમની બધી ચાલાકી નિષ્ફળ ગઈ હતી. તે સમજી ગયા કે તેમણે એક એવી વ્યક્તિ સાથે ટકરાવ લીધો છે જેમનું જ્ઞાન તેમના કરતાં ઘણું ઊંડું છે. તેમણે જલ્દીથી હવે પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરી, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. તેમની કાયદેકીય ચાલ તેમના પર ઊંધી પડી ગઈ હતી. ગામના લોકો જે અત્યાર સુધી શાંત ઊભા હતા, તેઓ પણ ધીમે ધીમે સ્મિત કરવા લાગ્યા હતા. તેમને ગુરુજીની બુદ્ધિમત્તા પર ગર્વ હતો. પછી ગભરાટમાં વકીલે તરત જ કહ્યું, અરે, હું તો મજાક કરી રહ્યો હતો. ગુરુજી, વકીલના અવાજમાં થોડી નબળાઈ દેખાતી હતી, જે તેમના મનની હાર દર્શાવતી હતી. તે પોતાની ભૂલ છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ હવે બધું સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. ગુરુજીએ વકીલની વાત સાંભળીને એક ઊંડો શ્વાસ લીધો. તેમને વકીલની પરિસ્થિતિ પર સહેજ દયા પણ આવી, પરંતુ તેમને એ પણ ખબર હતી કે એક પાઠ ભણાવવો જરૂરી હતો. વકીલની આંખોમાં હવે પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. શું વકીલનો આ મજાક તેને ગુરુના જ્ઞાનથી બચાવી શકશે? ગુરુજી હસી પડ્યા, પરંતુ તેમના હાસ્યમાં કોઈ કટાક્ષ નહોતો, બલકે એક પિતા જેવી મમતા અને સમજ હતી. તેમની હસીએ વકીલને વધુ શરમજનક કરી દીધો. વકીલને લાગ્યું કે જાણે તેમની બધી અક્કડ નીકળી ગઈ હોય. ગુરુજીએ તેમને એક બાળકની જેમ જોયા, જેને હજી દુનિયાના કાયદા કાનૂનોને વધુ ઊંડાણથી સમજવાના હતા. તેમની હસીએ આખા વાતાવરણને હળવું કરી દીધું, પરંતુ વકીલના મન પર એક ઊંડી અસર છોડી દીધી. ગુરુજીના આ હાસ્ય પાછળ કયો સંદેશ છુપાયેલો હતો જે વકીલને હંમેશા યાદ રહેશે? ગુરુજીએ ધીમેથી વકીલના ખભા પર હાથ મૂક્યો અને પ્રેમથી કહ્યું, બેટા, તારા જેવા કેટલાય બાળકોને મેં ભણાવીને વકીલ બનાવ્યા છે. આ વાત સાંભળીને વકીલની આંખો ભીની થઈ ગઈ. તેમને સમજાઈ ગયું કે ગુરુ અને વકીલ વચ્ચે શું ફરક હોય છે. એક વકીલ નિયમો અને કાયદાઓથી રમે છે, જ્યારે એક ગુરુ જ્ઞાન અને સમજણથી જીવનને આકાર આપે છે. આ માત્ર એક કૂવા અને પાણીની વાત નહોતી, બલકે જ્ઞાન અને અનુભવની જીત હતી. ગુરુજીએ વકીલને સમજાવ્યું, જ્ઞાન ફક્ત પુસ્તકોમાં નથી હોતું, બલકે જીવનના અનુભવો અને સાચી વિચારસરણીમાં હોય છે. તેમણે આગળ કહ્યું, એક ગુરુનું કામ માત્ર ભણાવવાનું નહીં, પણ સાચા ખોટાનો ભેદ શીખવવો અને જીવનના મૂલ્યો સ્થાપિત કરવાનું પણ હોય છે. વકીલે ગુરુજી પાસે માફી માંગી, કારણ કે હવે તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો અને તે સમજી ગયા હતા કે તેમણે માત્ર એક કૂવો જ નથી વેચ્યો, બલકે ગુરુજીના જ્ઞાનને પડકાર આપ્યો હતો. તે દિવસ પછી વકીલે ક્યારેય કોઈની સાથે આવી ચાલાકી કરવાનો પ્રયાસ કર્યો નહીં. તેમને ગુરુજી તરફથી એક મોટો પાઠ મળ્યો હતો. તેમણે શીખ્યું કે જ્ઞાનનું સન્માન કરવું કેટલું મહત્વપૂર્ણ છે અને જીવનમાં નમ્રતા કેટલી જરૂરી છે. તે હવે પોતાના વ્યવસાયમાં વધુ પ્રામાણિક અને નૈતિક બની ગયા હતા. આ ઘટના ગામમાં એક ઉદાહરણ બની ગઈ, જેનાથી લોકો ગુરુજી અને તેમના જ્ઞાનનું વધુ સન્માન કરવા લાગ્યા. ગુરુજીએ પોતાની વિવેકથી એ સ્પષ્ટ કરી દીધું કે જ્ઞાનના પ્રકાશમાં કોઈ અંધારું ટકી શકતું નથી. તેમની શિક્ષા ફક્ત શાળાની 4 દિવાલો સુધી સીમિત નહોતી, બલકે તે જીવનના દરેક પાસામાં લાગુ થતી હતી. આ ઘટનાએ ગુરુ અને શિષ્યના સંબંધની ઊંડાઈને પણ ઉજાગર કરી. ગુરુજીએ વકીલે માત્ર એક પાઠ જ નથી શીખવ્યો, પણ તેમને એક નવી દિશા પણ આપી. તેમણે બતાવ્યું કે સાચો ગુરુ પોતાના શિષ્યની ભૂલોને માફ કરે છે, પરંતુ તેને સુધારવાની તક પણ આપે છે.
આ સંબંધ માત્ર શિક્ષણનો નહીં પરંતુ પ્રેમ, સન્માન અને વિશ્વાસનો હતો. આ વાર્તાની સૌથી મોટી શીખ એ છે કે જીવનમાં આપણે જે કંઈ પણ શીખીએ છીએ તે ફક્ત ડિગ્રી કે પૈસા માટે ન હોવું જોઈએ, પરંતુ તે આપણને એક સારા માણસ બનવામાં મદદ કરવું જોઈએ. ગુરુનું સ્થાન હંમેશા સર્વોચ્ચ હોય છે, કારણ કે તેઓ આપણને માત્ર ભણાવતા નથી પણ જીવન જીવવાનો સાચો રસ્તો પણ શીખવે છે. તેમની શિક્ષાઓ આપણને અંધારામાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જાય છે. અંતમાં આ વાર્તા એક શાશ્વત સત્યનું પુનરાવર્તન કરે છે. ગુરુ જ હોય છે. તેમનું જ્ઞાન, તેમની સમજ અને તેમનો અનુભવ અમૂલ્ય છે. ત્યારે હંમેશા ગુરુનું સન્માન કરો અને તેમના બતાવેલા માર્ગ પર ચાલો, કારણ કે તે જ આપણને સાચા અર્થમાં સફળતા અને શાંતિ તરફ લઈ જાય છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં.